હલો ફ્રેન્ડ્સ, હું મુંબઈથી પુષ્પા કિશોર ગાલા લાકડિયા ખાર. આ વખતે સર્જનાર મેગેઝિનનો ટોપિક છે કોઈ કોઈનું નથી અને મારું આર્ટિકલ છે કોઈ તારું નથી. હરી વિના હિતકારી બીજું કોઈ તારું નથી. આ સંસાર સ્વાદ ભરેલો છે એ તો બધાને ખબર જ છે અને એ સંસારમાં આપણે પણ આવી ગયા. છતાં પણ જ્યારે આપણી જાત સાથે કાંઈ પણ બને છે ત્યારે આપણને અચૂક દુઃખ લાગે છે અને ત્યારે આપણને ભગવાન યાદ આવે એ સ્વાભાવિક છે. પરંતુ સંતો મહંતોએ તો આ દુનિયાની અસારતા સમજાવતા કેટલાય ભજનો, પ્રવચન, સુવિચારો વગેરે દ્વારા સમજાવ્યું, જેવા કે કોઈ કોઈનું નથી રે અને કોના રે સગપણ કોની રે માયા વગેરેમાં આખા જીવનનું સાર સમજાવી દીધું. છતાં પણ આ સંસાર મીઠા મધની લાળ જેવું છે, જે એક ટીપું મોંમાં પડે એટલે બીજા ટીપાની રાહ જોઈએ. ભલે વચ્ચે સંસારના મધમાંગી જેવા ડંખો સહન કરવા પડે. સંબંધો તો આપણા નથી થતા, પરંતુ જે શરીરની આટલી માવજત કરીએ છીએ એ પણ ક્યાં આપણું છે? એને પણ તો છોડવું જ પડે છે. અને લાખો કે કરોડોના ગાડી બંગલા હોય, પરંતુ હોસ્પિટલથી શરીર તો એમ્બ્યુલન્સમાંથી જ આવશે અને ઘરે પણ ભોંય પથારી જ થશે. આ બધું આપણે જાણવા છતાં આપણે સંબંધો અને વસ્તુઓનો મોહ ઓછો નથી કરી શકતા અને પછી સંસારને દોષ આપીએ છીએ. 4 ગતિના જીવોમાંથી મનુષ્ય ગતિના જીવો જ સ્વાર્થી હોય છે, જે સ્વાર્થ વગર સંબંધ રાખતા નથી. એક વખત માછલીનું બચ્ચું એની માને કહે છે, આપણે પાણીમાં કેમ રહીએ છીએ, જમીનમાં કેમ નથી રહેતા? ત્યારે માછલીએ જવાબ આપ્યો, ફિશ પાણીમાં રહે અને સેલફિશ લોકો જમીન પર રહે. આ એક લીટીમાં ઘણું બધું આવી ગયું. મનુષ્યના પુણ્યનો ઉદય હોય ત્યારે બધા જ નજીક હોય અને પુણ્ય પરવારે ત્યારે બધું દૂર થઈ જાય અને ત્યારે ખૂબ જ દુઃખ લાગે, પરંતુ ત્યારે આપણા હાથમાં કાંઈ જ ન હોય. આમ તો આપણી સંસ્કૃતિ અને સંસ્કાર એવા હોય છે કે સંબંધો કોઈ પણ ભોગે નિભાવવા જોઈએ અને ફરજ બજાવવી જોઈએ, પરંતુ પશ્ચિમી અનુકરણ અને સ્વતંત્રતાએ દરેક સંબંધ પર માઠી અસર કરી છે અને સંબંધો પૂરા કરી રાખે છે. માવિત્રોને ઘરડા ઘરમાં મોકલવાની કે વારા કરવાની આપણી સંસ્કૃતિ નથી, છતાં પણ એ થાય છે અને સંબંધોમાં સડો પેદા થાય છે. આ દુનિયામાં કોઈ આપણું નથી એ ભગવદ્ ગીતામાં કહ્યું છે અને એ વાત ખોટી નથી એવું જિંદગીના અનુભવે સમજાવ્યું છે. કારણ કે વરસાદ બંધ થઈ જતા છત્રીને સાચવવી એ બોજ જેવું લાગે છે, એવું જ કંઈક આ સંબંધોમાં છે. ન રાખ આસ કોઈ પર, પછી કોણ નિરાશ કરે? કારણ કે હમણાંના સમયમાં લોકો ખૂબ જ પ્રેક્ટિકલ થઈ ગયા છે અને પોતે પોતાનું સંભાળી લે છે અને દીકરા વહુ કે દીકરી જમાઈ પર વધારે ડિપેન્ડ નથી રહેતા અને પોતાની મૂડી પોતાની પાસે રાખી પાછલી જિંદગીમાં નોકર ચાકર રાખીને શાંતિથી જીવન વિતાવે છે અને મિત્ર વર્તુળ ઊભું કરી લે છે. અને હવે કોઈ એવું નથી વિચારતા કે મેં કર્યું એટલે એ કરશે જ. અને કહેવાય છે ને કે નેકી કર ઓર કુએ મેં ડાલ, એટલે રિટર્નની લાલસા વગર ફરજો પૂરી કરી પોતા માટે પણ જીવન જીવે છે અને પૈસાની બાબતમાં પણ કોઈની મદદ વગર પોતાનું બિઝનેસ ચલાવે છે અને કોઈની ખોટી આશા પર નથી જીવતા, જેથી દુઃખી થવાનો વારો આવે. કારણ કે આપણને ફૂલદાની માનનાર લોકો ક્યારે થૂકદાની બનાવી દે કોઈ ગેરંટી નથી. નહીંતર સાલત નહીં આટલી માળાને એકલતા, પરંતુ ક્યાં કોઈ પીછું પણ મૂકીને જાય છે. જગદીશ વ્યાસની આ પંક્તિમાં ઘણો સાર છે કે સંતાનો કે સંબંધો જ્યારે છોડી દે છે ત્યારે પાછળની વેદનાનું ક્યાં વિચાર કરે છે. માટે જ કહ્યું છે કે 1. તમારા ઘરે તમારી કોઈ રાહ જોતું હોય તો માનજો કે તમે લકી છો. 2. મિત્રોને તમારા વગર પાર્ટી અધૂરી લાગે તો માનજો કે તમે લકી છો. 3. કોઈ અંગત વાત કરવી હોય અને તમે કરી શકો તો માનજો કે તમે લકી છો. 4. રડવાનું મન થાય અને તમારી પાસે કોઈનો ખભો હોય તો તમે લકી છો. 5. નાટક કે પિક્ચરની એક ટિકિટ નહીં પણ 2 ટિકિટ લેવાની હોય તો તમે લકી છો. 6.
કોઈ તમારા આલિંગનને તરસતું હોય તો માનજો કે તમે લકી છો. 7. ઘરમાં તમારું સ્મિત સાથે સ્વાગત થતું હોય તો તમે લકી છો. કારણ કે 2 વસ્તુ જીવનમાં સફળતા નક્કી કરે છે. જ્યારે કશું નથી ત્યારે તમારો સાથ કોણ આપે છે, અને જ્યારે બધું જ છે ત્યારે તમે કોને સાથ આપો છો. અને જોજો, સાથ આપવા માટે ક્યારેય મોડું ન થઈ જાય. નાનું દ્રષ્ટાંત: એક મરઘીને ઝેરી સર્પ કરડ્યો એટલે એને ખૂબ પીડા થવા લાગી, અને જેમ તેમ કરી મરઘી ઘર સુધી પહોંચી અને મદદ માંગી. ત્યારે બીજી મરઘીઓને ડર લાગ્યો કે મદદ કરશું અને આપણને ઝેર ચડશે તો, એટલે એને હડસેલી દે છે. એક તો સર્પના દંશનું દર્દ અને બીજું સાથે રહેનારના ધૂતકારનું દર્દથી એનું હૈયું કકડી ઉઠ્યું અને એ દૂર જતી રહી. આ બાજુ બધી મરઘીને લાગ્યું કે એ મરી ગઈ હશે, પરંતુ થોડા દિવસ પછી એક બુલબુલ પક્ષી મરઘીઓ પાસે આવે છે અને કહે છે, તમારી સાથે રહેતી મરઘીનું સર્પદંશથી એક પગથી અપંગ થઈ ગઈ છે અને એને દાણા અને પાણીની જરૂરત છે. જો તમે આપી શકતા હો તો એને આપો તો એ બચી જશે. પરંતુ બધી મરઘી કોઈના કોઈ બહાના બનાવ્યા કે અમને સમય નથી, અને બુલબુલ પક્ષી જતું રહ્યું. અને થોડા દિવસ પછી એ મૃત્યુ પામી. ત્યારે પાછું બુલબુલ સમાચાર આપવા આવે છે કે મરઘી મૃત્યુ પામી છે. ત્યારે બધી મરઘી બોલે છે, અમને એની પાસે લઈ જાઓ. અને બધી મરઘીઓએ જોયું કે પેલી મરઘી તો શાંતિથી જમીન પર શરીર સાથે પડી હતી, આત્મા તો ઉડી ગયો હતો. અને બીજી મરઘીઓ રડવા લાગી. ત્યારે બુલબુલે કહ્યું કે ખરેખર એને મદદની જરૂર હતી, ત્યારે મદદ મળી ગઈ હોત તો કદાચ બચી જાત, પરંતુ હવે આવવાનો શું ફાયદો. સારાંશ: આપણા સ્વજન કે મિત્રો દુઃખમાં હોય ત્યારે સુવિધા મુજબ નહીં, પરંતુ જરૂરત મુજબ મદદ કરવી જોઈએ. એમાં મોડું ન કરવું જોઈએ. પછી એ વ્યક્તિ તકલીફથી ચાલી જાય અને રડીએ તો શું ફાયદો. છેલ્લે મારું મારું કરીને મરી નહીં જવાનું, લોકોને સારું લગાડવા તૂટી નહીં જવાનું. ગરજ હશે ને ત્યારે બધા યાદ કરશે, બાકી કોઈ હાલચાલ પૂછવાય નહીં આવે. અસ્તુ.